આજે આપણે બનાવશું કરમદાનું અથાણું. તો કરમદાનું અથાણું બનાવવા માટે મેં 250 કરમદા લીધેલા છે ને એને આપણે 3 થી 4 પાણીએ ધોઈ લેવાના છે. એની ઉપર પેલું છીડ હોય ને એનું એ લાગેલું હોય એટલે જલ્દીથી નીકળે નહીં. એટલે આ મેં 4 પાણીએ ધોયેલા છે ને પાછા પાણીમાં આવી રીતે બોરી દીધા હતા. તમે 2 થી 3 કલાક આવી રીતે બોરીને રાખો ને એટલે ઉપરથી બધું કચરું નીકળી જાય. આમાં કચરું નીકળતા વાર લાગે, જો આવું બધું ચોટેલું હોય એની ઉપર આ છીડ હોય એનું. હવે આનું આપણે પાણી કાઢી લઈશું. આ પાણી બધું કાઢેલું છે, મેં બધું પાણી કાઢી લીધેલું છે ને એવું નહીં કે નાના જ લેવાના કે મોટા લેવાના. આવા બધા હાથે લ્યો ને તો બી સરસ થાય. આ ખાટા ખાટા મસ્ત લાગે આનું અથાણું. ખાટા હોય કરમદા. હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખશું. આમાં થોડું મીઠું આગળ પડતું નાખવાનું એટલે આપણે મોટી 2 ચમચી લેશું. 250 કરમદા છે. ને 1 ચમચી હળદર નાખશું. આપણે આથેલા કરમદા બનાવીએ અત્યારે. આ આખું વરસ રાખશો તો એ કંઈ નહીં થાય. મસ્ત આવી રીતે હળદર અને મીઠું ભેળવી દેવાના. હવે આપણે 1 કાચની બરણી લઈશું. એમાં કરમદા નાખ. થોડો નીચે આપણે પહેલાં બરફ નાખી દઈશું. આને બરફના પાણીમાં જ થવા દેવાના. હવે આપણે કરમદા નાખી દેવાના. હવે આપણે પાછો બરફ નાખીશું. આવી રીતે બરફ એમાં વધારે નાખી દેવાનું. બરફનું પાણી થશે ને એટલે એમાં અથાઈ જાય કરમદા. એક્સ્ટ્રા પાણી ન નાખવું પડે, આનું પાણી થઈ જાય ના. 1 વર્ષ સુધી કંઈ ખરાબ નહીં થાય. હવે આનું ઢાંકણ ઢાંકી અને 5 થી 6 દિવસ એને અથાવા દેવાના. પછી આપણે ખાવાનું ચાલુ કરવાનું. તો તૈયાર છે આપણું કરમદાનું અથાણું.